જનરલી એક માઇન્ડસેટ એવું હોય છે આપણે દરેક સામાન્ય વ્યક્તિઓનું. મારું બી પહેલાં એવું જ હતું જ્યારે હું સ્ટડી ન કરતો હતો ત્યારે, કે જ્યારે કંઈ યુદ્ધો થાય છે વિશ્વમાં તો ગોલ્ડમાં ખૂબ જ સારી રાઇઝ આવી શકે છે. અને જનરલી આગળના ડેટાઓમાં થોડી રાઇઝ આવેલી છે. પણ તમે હિસ્ટોરિકલ ડેટા જોશો, જ્યારે પણ મોટા વોર થયા છે ત્યારે ગોલ્ડની અંદર 2% થી 5%ના જ રાઇઝ આવેલા છે. બહુ મોટા એક્સપ્લોઝિવ રાઇઝ એ સમયગાળા દરમિયાન આવેલા નથી, કેમ કે એ સમયગાળા દરમિયાન ખાસ કરીને ક્રૂડની ખૂબ જ ડિમાન્ડ વધી જતી હોય છે અને ખાસ કરીને એ દરમિયાન ડોલર બી સ્ટેબલ થઈને ઉપર જતો હોય છે. તો કોમોડિટી માટે ત્યારે લોકો એમાં ઇન્વેસ્ટમેન્ટ નથી કરતા. તો હાલમાં થોડુંક આપણે વેઇટ કરી શકાય છે. આવનારા એકાદ મહિનાની અંદર અગર આપણને હજી બી ગોલ્ડ કોઈક સારા સપોર્ટ લેવલ પર મળે છે, કેમ કે હું સેબી રજિસ્ટર્ડ નથી તો તમને કોઈ લેવલ્સ તો મેન્શન નહીં કરી શકું, પણ જો આવનારા એકાદ મંથમાં ગોલ્ડ સિલ્વરમાં બીજું કરેક્શન્સ મળે છે અને સારા લેવલ પર મળે છે તો એ બાઇંગ ઓપોર્ચ્યુનિટી બનશે અને આવનારા દિવસોમાં ફરીથી રાઇઝ થશે.